ચોક્કસ. ફટાફટ ભલે ભાઈ અહીં આવતો ફટાફટ બેસી જાઓ એક જ ચાલે બીજું ગુલાલ વાળું કઈ ગયું પાદરાના ખાડાનું પાદરાના વિકાસના ખાડાનું પૂજન થઈ રહ્યું છે ભાઈ બધાય પાદરામાં ઉચાલે પાદરામાં ઉચાલે પાદરામાં ઉચાલે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે પાદરા હોનાથી ચલો ચાલશે પાદરા હોનાથી ચલો ચાલશે પાદરા હોનાથી ચલો ચાલશે પાદરા હોનાથી ચલો ચાલશે બીજી ભ્રષ્ટાચારનો નમૂનો એટલે બધે નહીં હતું હજુ આગળ વિજયભાઈ ઓમ ખાડાએ નમઃ પાદરાના વિકાસ ખાડામાય નમઃ એક જ ચાલે ખાડા ચાલે એક જ ચાલે બેઠા બેઠા પણ આવે નહીં જો ચલો આવતારો નજીક તું લઈ લે છે તમે તમે આવતારો ઓ ભાઈ બંધ અહીંયા ખાલી પકડવાનું નહીં આવતા હાલો ઉભા થઈ ગયા તો આવી જાય પકડશે હાલતો ના છોકરા પકડશે વ્યવસ્થિત પકડ ને આમ અબજદભાઈ તમે આગળ જતા પેલું આમ તો નહીં આવતો બાજુ આવવું પડશે હરખું ફ્રેમ બનાવજો આ બેન આ સેજ આમ સાઈડ પર લો ફ્રેમ હરકી કરો ભાઈ સ્માઈલ સાઇલેન્ટ કર દો સેજ ઊંચું રાખો હરખું ફ્રેમ કરો ચલો રેડી સેજ ઊંચું રાખો ઊંચું રાખો બસ રેડી ચલો આજે મહુવડ ખાતે પાદરાના જાગૃત યુવાન
ને સાથે રાખીને આજે પાદરાના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે. આજે જ્યાં જુઓ ત્યાં પાદરામાં ખાડા અને ખાડા જ દેખાય છે. બસ એક જ વિકાસ થાય છે, ખાડાનો વિકાસ થાય છે અને કટ્ટીનો વ્યવહાર થાય છે. જ્યાં ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને 2-4 મહિનામાં પાછળ તૂટી જાય અને અધિકારીઓ કમાય છે, નેતાઓ કમાય છે. આજે યુવાનો, આજે જનતાના પૈસાના, ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે અને રોડ કેવો બને છે, કેવા કોન્ટ્રાક્ટર 2-3 મહિનામાં તો રોડ તૂટી જાય છે. આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું, પાદરામાં ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે. આજે ઇન્ડસ્ટ્રીયલ છે, આટલો મોટો ઝોન છે, લોકોને રોજીરોટી માટે વલકા મારવા પડે છે. જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે, કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો બનાવ્યો. ધોરણે ક્યાં આંદોલન કરવામાં આવશે? શું કહો? કોના ધોરણે કેવી રીતે ક્યાં આગળ આંદોલન કરવામાં આવશે? આ પહેલા અમે ECPL કેનાલે કર્યું છે. આ ફરી આ મુવેડ રણુ જતા વચ્ચે ખાડા છે, બહુ મોટા ખાડા પડે ત્યાં આગળ અમે આંદોલન કરીએ. પાદરાના યુવાન, જાગૃત યુવાન ને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું છે. બિલકુલ દર્શક મિત્ર, આપ જોઈ શકો છો વિપક્ષના નેતા અને પરેશભાઈ સાથે હવે સાઈડમાં ચલો હર્ષદસિંહ ઉભા રહેજો, રેડી, ચલો. જોઈ લેજો, એક જ મિનિટ. ચલો રેડી, હર્ષદસિંહ રેડી. આજે મહુવા ચોકડી ખાતે સૌ યુવાન સાથેના સહકારથી આજે ખાડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના પાપે જ્યારે રોડ બને છે ત્યારે નિષ્પાર હાલત થઈ જાય છે, ત્યાં સુધી આજ દિન સુધી વિપક્ષી કામ કરવામાં આવતું નથી. એટલા માટે આજે મહુવા ચોકડી ઉપર સૌ આગેવાનો યુવાનો મળીને આજે અહીંયા આગળ ભૂમિપૂજન કર્યું છે રોડનું. એટલે એક સંદેશો આપવા માંગીએ છીએ કે R&B ડિવિઝન અને પંચાયતના અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરીને બહુ જ મોટો ખાડો પડી જાય ત્યાં સુધી કોઈકના યુવાનોનું મોત થઈ જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલા માટે આજે સૌ આગેવાનો ભેગા થયા છે. આગામી સમયમાં સૌના સહકારથી જે પણ કાર્યવાહી કરવાની થશે અમની સાથે છે. તેમજ પાદરા જંબુસર 4 લાઈન બન્યો, આજે વર્ષ પૂરું નહીં થયું, તેમાં તો બસ મોટા ખાડા પડી ગયા છે. એટલે ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ દેખાય છે. એટલે જનતાના ટેક્સના પૈસાથી જયારે રોડ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેના કારણે આજે તમે જોઈ શકો છો કેટલો મોટો ખાડો પડી ગયો છે. કોઈ યુવાન જતો હોય નોકરી માટે, ધંધા માટે, કોઈ ખેતી કરવા માટે, ત્યારે પોતાનો અકસ્માત થાય છે અને ક્યાંક ને ક્યાંક એને જાનહાનિ થાય છે. એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે. આગામી સમયમાં સરકારને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું. ઓકે, ચલો. એક જ ચાલે, ખાડા ચાલે, 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 એક જ ચાલે, ખાડા ચાલે. 2 અઠવાડિયા પહેલા અહીંયા એક મિનિટ ઉભા કરો. હા, રેડી, ચલો. 2 અઠવાડિયા પહેલા અહીંયાથી એક રાહદારી જતા હતા એમના વાઇફ સાથે અને નાનું બાળક પણ હતું. તો રાહદારી જે હતા તે ખાડામાં બ્રેક મારીને ખાડામાં પડ્યા અને માથામાં વાઇફને એમની વાગ્યું. તો સામે હોસ્પિટલમાં સંજીવની સહયોગ હોસ્પિટલમાં લઈ ગયા હતા. એક જ ચાલે, ખાડા ચાલ્યા. રાજકારણ કેવું ચાલે છે કંઈ ખબર નથી. ખાડા પૂરો અને રોડ રસ્તા સારા બનાવો, પછી હેલ્મેટની વાતો કરો. 100%ની વાત હાજી. એક જ વિડીયો છે યાર, જુઓ ને એક કોઈ વિડીયો નહીં. કેવું છે ચાલે, ખાડા ચાલે. જનતાના સેવક આવી આપણે એક જ ચાલે,
એક જ ચાલે પાદરામાં એક જ ચાલે પાદરામાં એક જ ચાલે પાદરામાં એક જ ચાલે 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 ચાલે એક જ ચાલે એક જ ચાલે